આ જેના પ્રશ્નપત્રો છે, પ્રશ્નપત્રોમાં એ તમામ જે ઉમેદવાર છે એ ઉમેદવારોની તમામ જગ્યાએ હાજરી પણ બોલે છે અને ત્યાં નિરીક્ષક છે, નિરીક્ષકની સાઇન પણ બોલે છે. અને આ જ ઉમેદવારને જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલા જે રિઝલ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, એ પ્રસિદ્ધ કરેલા રિઝલ્ટમાં આ ઉમેદવારને એબસન્ટ બતાડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જ્યાં મોટા ભાગના સૌરાષ્ટ્રના છોકરાઓ ભણ્યા અને ત્યાંથી બહુ જ બધા નામ એવા નીકળ્યા કે જેને દેશ માટે ખૂબ સરસ કર્યું. એ યુનિવર્સિટી હમણાંથી બહુ ચર્ચામાં એટલે છે કારણ કે એને ગોઠવણ યુનિવર્સિટી કહી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવી અપેક્ષા કોઈને ન હોય, પણ એ યુનિવર્સિટીમાં જ્યારે કૌભાંડો થતા હોય ત્યારે એની ચર્ચાઓ વધારે અત્યારે થઈ રહી છે. થોડા દિવસ પહેલાં જ યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો, ફરી એકવાર એ ઘટસ્ફોટ સાથે આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક છોકરો છે, બીએના સેમેસ્ટર 6માં, એ પરીક્ષા આપે છે. બધી જ પરીક્ષાઓ આપ્યા પછી જ્યારે રિઝલ્ટ આવે છે, 2 દિવસ પહેલાં જેનું રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટમાં બધી જ જગ્યાએ એબસેન્ટ રાખેલા છે. હવે તંત્રની આ બેદરકારી છે. યુનિવર્સિટીમાં જ્યારે કોઈ છોકરો પરીક્ષા આપે છે, છેલ્લા સેમેસ્ટરની એની પરીક્ષા હોય અને ત્યારે આવી બેદરકારી કેવી રીતના ચલાવવાની, એ મોટો પ્રશ્ન છે. એ છોકરાની જ્યારે માર્કશીટ જોઈએ તો બધા જ પેપરમાં એબસેન્ટ બતાવે છે, જ્યારે એને હોલ ટિકિટમાં અને બધામાં પ્રેઝન્ટ છે. હવે યુનિવર્સિટી એ કેમ આવું કર્યું, કોના દ્વારા આવું કરવામાં આવ્યું છે, એ મોટા પ્રશ્ન છે. પણ પ્રશ્ન એ મોટી યુનિવર્સિટી પર આવે છે. એટલે આપણે નામવાળી યુનિવર્સિટીઓ જોઈએ, એમાંથી એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે અને ત્યાં તંત્ર આવી રીતના ઊંઘમાં હોય કે પછી તંત્ર કંઈ બેદરકારી કરે કે પછી ત્યાં ગોઠવણો થતી હોય, એવી વાતો સામે આવે ત્યારે બહુ જ બધા સવાલ હોય. અત્યારે યુવરાજસિંહે જે ઘટસ્ફોટ કર્યો છે, યુવાનની માર્કશીટ સાથે એમને બતાવ્યું છે કે કેવી રીતના એ પરીક્ષામાં હાજર હતો, છતાં પણ એને ગેરહાજરી આપવામાં આવી છે. એમની માંગ શું છે, યુનિવર્સિટી માટે એમને શું કહ્યું, તે સાંભળો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગોઠવણ યુનિવર્સિટી, માફ કરજો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી સામે આવી છે. જી હા, આજથી થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત BA સેમ 6ની એક્સટર્નલની પરીક્ષા લેવામાં આવી હતી માર્ચ 2025માં. અને માર્ચ 2025ની જે પરીક્ષા લીધી હતી એનું રિઝલ્ટ આજથી થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. હવે જે ઉમેદવારોએ, જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એને આ રિઝલ્ટની અંદર એબસન્ટ બતાડવામાં આવ્યો છે, એટલે કે ગેરહાજર બતાડવામાં આવ્યા છે. જોવા જઈએ તો આધાર પુરાવા સાથે વાત કરીએ, આ છે ઉમેદવારોની હોલ ટિકિટ. એ હોલ ટિકિટમાં તમે જોઈ શકો છો કે ઉમેદવારે BSM 6 એક્સટર્નલ માર્ચ 2025માં આની પરીક્ષા આપી છે. આ જેના પ્રશ્નપત્રો છે, પ્રશ્નપત્રોમાં એ તમામ જે ઉમેદવાર છે એ ઉમેદવારોની તમામ જગ્યાએ હાજરી પણ બોલે છે અને ત્યાં નિરીક્ષક છે, નિરીક્ષકની સાઇન પણ બોલે છે. અને આ જ ઉમેદવારને જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલા જે રિઝલ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, એ પ્રસિદ્ધ કરેલા રિઝલ્ટમાં આ ઉમેદવારને એબસન્ટ બતાડવામાં આવ્યા છે. હોલ ટિકિટની અંદર આ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને રિઝલ્ટની અંદર આ વિદ્યાર્થીને એબસન્ટ બતાડવામાં આવ્યા છે. આવા અનેક લોકો સાથે આ રિઝલ્ટની અંદર ચેડા કરવામાં આવ્યા છે. જોવા જઈએ તો આ ભાઈ જે છે એમાં હિસ્ટોરિકલ સ્ટડી ઓફ સ્કલ્પચર ઓફ ઇન્ડિયા આ છે, આ વિષયની અંદર આ ભાઈને એબસન્ટ બતાડવામાં આવ્યો છે. ખરેખર હોલ ટિકિટની અંદર આ ભાઈએ પરીક્ષા આપી છે. આ પરીક્ષા જે હતી એ પરીક્ષા હતી 3/4/2025. 3/4/2025માં 3 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધીનું પેપર હતું. એ ભાઈએ પોતાનો સીટ નંબર, બેઠક ક્રમાંક નંબરથી લઈ પોતાની સાઇન પણ કરી છે. નિરીક્ષકની પણ સાઇન છે. આમાં કહી શકાય કે હોલ ટિકિટની અંદર આ વ્યક્તિ હાજર છે, જ્યારે રિઝલ્ટની અંદર આને ગેરહાજર બતાડવામાં આવ્યો છે. એ જ રીતે બીજા વિદ્યાર્થીઓ સાથે પણ આવું જ થયું છે, જેમાં હોલ ટિકિટની અંદર જે છે એ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને જ્યારે રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આ વિદ્યાર્થીને એબસન્ટ બતાડવામાં આવ્યો છે. એટલે આ ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વખત સામે આવી છે. જોવા જઈએ તો અમે સ્પષ્ટપણે માંગણી કરીએ છીએ કે આના પાછળ જે પણ જવાબદાર લોકો હોય એની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. જે પણ જવાબદાર એજન્સી હોય એ એજન્સી વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીનું રિઝલ્ટ સુધારી, જેમાં એ પ્રેઝન્ટ છે એમાં એના જે પણ માર્ક થતો હોય માર્કને પ્રસિદ્ધ કરી અને વિદ્યાર્થીઓને જે કનડગત પડી રહી છે, વિદ્યાર્થીઓની જે કહી શકાય મુશ્કેલી પડી રહી છે, એનું તાત્કાલિક સમાધાન લાવવામાં આવે એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે. જય હિન્દ, જય ભારત.